ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક, તેનો 40મો અધ્યાય, તેની 31મી કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુના વચનમાં લખ્યું છે, પણ યહોવાની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે. તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે. તેઓ દોડશે ને થાકશે નહીં. તેઓ આગળ ચાલશે ને નિર્ગત થશે નહીં. વાલાઓ, આ એક જ વચનની અંદર કેટલી બધી અદ્ભુત બાબતો આપવામાં આવેલી છે કે જ્યાં કોઈ વ્યક્તિ પ્રભુની રાહ જુએ છે તો તેને કેટલા બધા આશીર્વાદો મળશે. વાલાઓ, રાહ જોવી એ બહુ સરળ હોતું નથી, અને એ પણ પ્રભુની. માણસ પોતાના જીવનની અંદર જ્યારે કોઈ પરિસ્થિતિઓને લઈને તેના પરિણામોને મળવામાં જ્યારે વિલંબ થાય છે, ત્યારે ઘણા બધા લોકોની ધીરજ ખૂટી જાય છે. પરંતુ બાઇબલ આપણને એવું કહે છે કે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દો. પક્ષીઓની અંદર જો જોવા જઈએ તો ગરુડ એ સૌથી વધારે ઊંચાઈ પર ઉડનારું પક્ષી છે કે જે તોફાનોમાં પણ બહુ આનંદથી એ પોતાની મોજમાં ઉડનાર પક્ષી ગણાય છે. ભલાઓ, આજે તો જ્યારે કોઈ દુઃખ આવે, કોઈ મુશ્કેલી આવે, તો આપણે તો એવું વિચારી લઈએ છે કે હવે મારા જીવનમાં કશું નહીં થાય. પરંતુ ગરુડ તો તોફાનોની અંદર બહુ આનંદમાં એ મુસાફરી કરે છે અને એ પરિસ્થિતિમાં ઉડે છે. ગરુડના જીવનની અંદર તમે જુઓ તો એના જીવનમાં પણ એક એવો સમય આવતો હોય છે કે જ્યાં તે પોતે એના જીવનની અંદર દુઃખ, કષ્ટ અને પીડાના સમયમાંથી પસાર થાય છે. જો તમે પક્ષી ઉપર સ્ટડી કરો તો ત્યાં એના જીવનમાં એક સમય એવો આવતો હોય છે કે જ્યાં તે પોતાની જાતને અલગ કરે છે, જ્યાં તે રાહ જુએ છે એક નવા સામર્થ્ય માટેની, જ્યાં તેની પાંખોમાં એક નવું બળ આવે એના માટે એ રાહ જુએ છે. અને એક કષ્ટદાયક પીડામાંથી પસાર થયા પછી એ તો આગળ જતા જાણે કે એની જુવાની તાજી થતી હોય એ રીતે એ પ્રક્રિયામાંથી પસાર થયા પછી તે એક જુવાનીની પેઠે એ દોડે છે, ઉડે છે. ભલાઓ, એ નિર્ગત થતું નથી, એ ઊંચાઈઓ પર ફરીથી ઉડે છે. હું આજે આપને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર તમે પ્રભુના સમયની રાહ જુઓ. આજે વર્ષનો અંત આવવાનો છે. આ મહિનો વર્ષનો છેલ્લો મહિનો છે અને આપણે નવા મહિનાની અંદર નવા વર્ષની અંદર પ્રવેશ કરીશું. ત્યારે ભલાઓ, આપણે થાકેલા, હારેલા જીવનોની સાથે નવા વર્ષમાં પ્રવેશ નથી કરવાનો. આપણે તો આ મહિનાની અંદર પણ આપણા પરિણામોને માટે પ્રભુની તરફ જોવાનું છે. આપણે તેમની તરફ દ્રષ્ટિ કરવાની છે. અને ત્યારે તો વાલાઓ, આપણે તેની વાટ જોનારા નવું સામર્થ્ય પામીશું. અને ગરુડની પેઠે પ્રભુ આપણી જુવાનીને તાજી કરશે. આપણે દોડીશું, નિર્ગત નહીં થઈએ. આપણે ઊંચાઈઓ પર ઉડીશું વાલાઓ. અને આપણે એ પરિસ્થિતિઓની અંદર નાસીપાસ નહીં થઈએ. અને એટલા જ માટે પ્રભુના સમયની રાહ જોતા, હિંમત ન હારતા, પ્રભુને તેનું કામ કરવા દો. એ તમારા માટે અદ્ભુત કામ કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર, દયાળુ અને કૃપાળુ પ્રભુ, હું પ્રાર્થના કરું છું કે તમે તમારા લોકને માટે અદ્ભુત કાર્ય કરો. કોઈ વ્યક્તિ પ્રભુ એની પરિસ્થિતિઓને લઈને નાસીપાસ થઈને હારી ન જાય, પ્રભુ નિર્ગત ન થાય,
પરંતુ તમે એમને પુષ્કળ કૃપા આપો કે તેઓ ગરુડની પેઠે પરમેશ્વર ઊંચાઈઓ પર ઉડે. અલૌકિક રીતે પ્રભુ એમને નવું સામર્થ્ય મળે એવી કૃપા થવા દો. એમના માટે તમે અદ્ભુત કામ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.